હમણાં દેખજો બાજુવાળો મારી પાસે આવે ને, બાજુવાળો મારા ઘરે આવીને ખરા તડકા ના આવે, બરફ આપો ને બરફ, તો મારી ઘરવાળી ટ્રે કાઢીને આપે ફ્રીજમાંથી. પછી કે ઠંડુ પાણી છે તો ઠંડુ પાણીનો બાટલો અમે દઈ, આવું રોજ લઈ જાય. અને પાછો જાતા જાતા સલાહ હું દેતો જાય, ફ્રીજ તો કે હમણાં હું લઈ લઉં કે પણ આ ટાઢા પાણીના ટાઢા બરફ છે ને ગળા કે પછી ભવડાઈ જાય કે અને ગળા કે બેસી જાય, મજાનો ઉધર થઈ જાય. બાકી ફ્રીજ તો હમણાં લઈ લઉં. હવે મેં કીધું તો તું મફતમાં લેવા આવ્યો છે, પાછો રોજ સલાહ દેતો જાય ફ્રીજ તો કે હમણાં લઈ લો, પણ ફ્રીજના પાણીથી ગળા બેસી જાય તો તું શું કામ પાણી લેવા આવ્યું છે? અમુક અમુક તો તમારી પાસેથી લઈ જાય ને પાછા તમને સલાહ દઈ જાય, આવા હોય. હમણાં તો બાઘો 2 વ્હીલ લઈને સવારના પોરમાં ક્યાંક જતો હતો, ગયો કલાક પછી આવ્યો પાછો, ગીત ગાતો ગાતો આવ્યો, રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ જીસે ડરતે થે વહી બાત હો ગઈ. હાલીને આવતો હતો ને હાથમાં ક્યાંક કાગળિયો હતો, મેં દેલા શું થયું? પછી મને ખબર પડી ગઈ મેમો આપ્યો તો, મેમો કોક સાહેબ ભટકાઈ ગયા છે એટલે ગીત ગાતો હતો, રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ जिनसे डरते थे उसी बात हो गई. बोल मेमो पकड़ाई દીધેલો મૂળ. હમણાં એક જણો આમ કે ગોતતો હતો તો બાઘો ને ગયું કે ભાઈ હું ગોતો છો? એ કે મારો કાન પડી ગયો. તો બાઘો કે આ ઓલા થાંભલાને ખૂણે પડ્યો. એ કે એ મારો નથી. કેમ? એ કે મારા કાન ઉપર તો બીડી હતી ને, એમાં બીડી નથી. કે બોલ હવે બીડી હોય તો જ એનો કાન, નકર નહીં. હમણાં એક જણો મારી પાસે મને કે મેં મકાન વેચી નાખ્યું. મેં કેમ વેચી નાખ્યું? અરે મને કે પાડોશમાં કોઈ રહેવા આવ્યો છે, મને કે સિંગર છે. મેં તો સિંગર તો સારા તમારે, મેં કીધું એરિયાનો ભાવ વધી જાય, સિંગર રહેતા હોય ને તો એના નામથી લોકોને એમ થાય કે સિંગર અહીં રહે. અરે મને કે બાથરૂમ સિંગર છે, સવારના પોરમાં કે 5 વાગ્યા ઘરી જાય બાથરૂમમાં, અને સવારના 5 વાગ્યાને એવા કપાણના ઉપાડે છે કે ગીત. એ કે અમને હુવા નથી દેતો ને પહોંચી નથી હોતો. એ કે પછી કંટાળીને મેં મકાન વેચી નાખ્યું, 2 લાખ ઓછા, પણ આપણે કે આ લપમાંથી કોણ માથાકૂટ કરે છે? આ રોજ સવારમાં કે 5 વાગ્યામાં કપાણના કે ગીત ગાય કે હા બપોરે ગાવાનું હોય, સવારમાં 5 વાગ્યામાં ગાતો હોય. એટલે અમુકને રાગની ખબર ન હોય અને એને કહેવાય બાથરૂમ સિંગર. હમણાં હું અમદાવાદથી મુંબઈ જતો હતો તો બરાબર એમ કે અમદાવાદથી ટ્રેનમાં બેઠો અને મારે ઉપરના બર્થમાં હોવાનું હતું. હું તો હોઈ ગયો હતો આરામથી, મારો પ્રોગ્રામ ઉજાગરો હોય તો હું તો હોઈ ગયો આરામથી. નીચે 2 અદક પહાડા બેઠા હતા, સમજો ને અદક પહાડા, એ 2 નીચે બેઠા હતા. તો એક અદક પહાડો બીજાને શું કે ખબર, આપણે 2 મિત્રો કે નહીં? ઓલો કે હા મિત્ર હોય કે. તો એ કે મારી કે નાનપણથી એક ઈચ્છા હતી. હું એ કે મારી ઈચ્છા એવી હતી કે હું ટ્રેનમાં ચડું અને ટ્રેનમાં હાકળ હોય ને ત્યાં હું ટીંગાવું, આવી મારી ઈચ્છા હતી. તો એનો ભાઈબંધ કે હાકળે ટીંગાવાનું દીકરું ન થવાય, 1000 રૂપિયા દંડ થાય. તો એનો મિત્ર કે તું મિત્ર માટે 1000 રૂપિયાનો ખર્ચી કે તને 1000 રૂપિયા વાલા મિત્ર વાલો નહીં કે તું કે 1000 રૂપિયાનો ખર્ચી. ઓલો ભાઈબંધ કે કાંઈ વાંધો નહીં, મારી પાસે 500 છે. તો ઓલો બીજો કે 500 મારી પાસે છે, આપણે 2 500 દઈ દેવું અને મારે હાકળે ટીંગાવવું છે. એમ કરીને ભરનો દીકરો હાકળે ટીંગાણો. તો ટીંગાણો ને તો ટ્રેન ઊભી રહી. એટલે ટીટી આવ્યા એટલે પૂછું ભાઈ આ કોણે હાકળ ખેંચી? તો અદક પહાડા 2 બેઠા હતા ને, એને મારી સામું હાથ છીંજો. એ કે ઉપર ભાઈ હતા ને એણે હાકળ ખેંચી. તો મને ટીટીએ ઉઠાડ્યો. મને કે ભાઈ તમે હાકળ ખેંચી? મેં તો ખેંચવી જ પડે ને સાહેબ, ધોળા દિવસે ચોરીઓ થવા માંડી. મને કે હું વાત કરો? મેં આ લૂંટી ગયા 2 હેઠે બેઠા. મારા ખીચામાં 1000 રૂપિયા હતા, 2 500 લઈ ગયા જ કીધું. જો 2ના ખીચામાં 500 નોટ હશે. ઓલા 2ના ખીચામાં 500 નીકળ્યા, એ સાહેબે મને આપી દીધા અને ઓલા 2ને પકડીને લઈ ગયા. ઓલા 2 મારી સામું કાતર મારતા જાય. મેં તો આવા ધંધા કરજો કીધું, તમે આવા ધંધા કરો ને અમારું હાલે રાખો કીધું. ભાઈ અમુક તમને ઉલ્લું બનાવવા જાઓ ને એમાં સામે ઉલ્લું બની જાઓ ભાઈ. હમણાં એક માજી એરપોર્ટમાં મારી હારે થઈ ગયેલા સિક્યુરિટીમાં. વળી આમાં હું અમેરિકાથી આવતો હતો ને તો ન્યુયોર્કથી જ મારી હારે હતા. માજી બરાબર મારી હારે થઈ ગયા. તો ત્યાં એટલાન્ટાના એરપોર્ટ ઉપર ઉતર્યા ને તો બરાબર ત્યાં સિક્યુરિટી ચેક થતી હતી. માજી અંદર આવ્યા સિક્યુરિટી ચેકમાં. તો ક્યાંક ટૂટ અવાજ આવ્યો તો ત્યાં તો સિક્યુરિટીવાળા તો બધા હજડબમ હોય. તો કે એને કંઈક પૂછ્યું ઇંગ્લિશમાં આમાં શું છે એમ ડબ્બીમાં. તો માજી કે બોમ્બ છે. હવે બોમ્બ કીધું ત્યાં તો આખા એટલાન્ટા એરપોર્ટમાંથી બધી સિક્યુરિટી ઉતારી દીધી. બોમ્બ છે. માજી કે રોયા, ફોડવાનું નથી, સોળવાનું બોમ્બ છે. આપણે કે સોળવા હાટું લાવીશ, ફોડવાનું નથી કે અહીંયા બોમ્બ ફોડીને મારે શું કરવા? એક માજી મુંબઈ બોરીવલી ઊભા હતા ને તો રિક્ષામાં જવું હતું. રિક્ષા ઊભી રખાવી તો માજી કે ફલાણી જગ્યાએ આવું છે. તો રિક્ષાવાળો કે બે જાઓ માજી મીટર ઉપર. ડોશીમાં કે રોયા મીટર ઉપર હું કેમ બેહું, પડી ન જાઉં? અરે એમ નહીં કે મારી મીટર ઉપર રિક્ષા હાલશે. તો ડોશીમાં કે મીટર ઉપર થોડી હાલે, રિક્ષાથી કે રોડ ઉપર હાલે. પછી કીધું મારી એમ નહીં, તમે બેહો ને પૈસા તમારે મીટર ઉપર આપવાના.
તો માડી કે કાંઈ વાંધો નહીં, મીટર ઉપર આપીશ પૈસા. માડી બે ગયા, બસ રિક્ષા હાલતી થઈ, રિક્ષામાં બે ગયા એટલે પછી જ્યાં જવું ત્યાં માડીને ઉતારી દીધા. પછી માડીએ પૂછ્યું કેટલા થયા? તો રિક્ષાવાળો કે 42. 42? લાય હાથ તારો. 2 તાળી આપીને એ ગયા ડોસીમાં. 2 તાળી, 1 ને 2 તાળી. ડોસીમાં આમ ઓલું બને ને ગયા, બોલો 2 તાળી. હમણાં બાઘાને એના દાદીમાએ કીધું કે બેટા જા ખાલી રિક્ષા લેતો હોય. બાઘો ગયો 2 કલાક આવ્યો, કાંઈ લાવ્યો નહીં. ડોસીમાં કેલા તને મોકલ્યો તો ખાલી રિક્ષા લેવા જવાનું, રિક્ષા કેમ લઈને ન આવ્યો? બાઘો કે હું 2 કલાક આટા માર્યા કે ખાલી રિક્ષા જ ન દેખાણી. બધી રિક્ષામાં એક જણો તો બેઠો જ હોય છે, ડ્રાઈવર તો હોય ને હાંકવા વાળો. ખાલી રિક્ષા ગોતવી ક્યાંય કે એક તો અંદર બેઠો જ હોય કે. હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદ બાપ દાદાના પૂન આડા આવી ગયા. મેં કેવી રીતના? અરે મને કે ગધેડો ખોવાઈ ગયો. મેં એમાં બાપ દાદાના પૂન આડા હું આવ્યા? મને કે રોજ સવાર 7 વાગે હું ગધેડા ઉપર બેઠો હોય કે આજે જ હું નહોતો બેઠો હોય કે એમાં કે બાપ દાદાના પૂન આડા આવી ગયા છે. નકર હું ન ખોવાઈ જત. આને બુદ્ધિ વગર ન કહેવાય ભાઈ. હમણાં એક શેઠ આવીને એના નોકરને એક ઝાપટ મારી. ગધેડો જોયો તે તો ઓલો નોકર હેઠું જોઈ ગયો. હેઠું હું જો છો? મારી હામું જોઈ કે હેઠું જોમાં મારી હામું જોઈ કે ગધેડો ન જોયો હોય તો. પાછા એના કારીગરને આવીને કે શેઠ કે તું પૂર્વ જન્મમાં વિશ્વાસ રાખશો? પૂર્વ જન્મમાં? એનો કારીગર કે હા શું હતું? એ કે શેઠ કે તું 4 દિવસ પહેલાં એમ કહીને ગયો હતો ને કે મારા દાદા ગુજરી ગયા તો 4 દિનની રજા આપો. એ કે હા. એ કે તારા દાદા કાલ મને મળવા આવ્યા હતા એટલે એમ કે ગુજર્યા નથી, ખોટે ખોટી રજા લઈ ગયો તું યાર. અમારે એક શેઠ હતા, એટલા બધા લોભિયા. તો એક તો લોભિયા શેઠ, અને બધા માણસોએ વિચાર કર્યો કે આપણે શેઠનું સ્ટેચ્યુ બનાવી. તો શેઠનું સ્ટેચ્યુ બનાવ્યું અને 4 રસ્તા ઉપર શેઠનું સ્ટેચ્યુ મૂક્યું. પછી શેઠને જ બોલાવ્યા. એ કે તમે જ ઉદ્ઘાટન કરો. તો શેઠે આવીને રિબિન કાપી, પછી સ્ટેચ્યુ સામું જોયું. પછી છોકરાને પૂછ્યું છોકરાઓ કેટલામાં બન્યું? તો છોકરાઓ કે શેઠ આ 5 લાખમાં બન્યું. શેઠ કે આમાં 5 લાખ રૂપિયા નખાય? મને 3 લાખ રૂપિયા દીધા હોત તો હું ઊભો રહી જતા અહીંયા, મારે કાંઈ કામ નથી. હવે આવા લોભિયાના સ્ટેચ્યુ ન હોય સાહેબ. આ દેશ માટે, આ સમાજ માટે ક્યાંક શહીદી આપે ને, ક્યાંક બલિદાન આપ્યા હોય ને એના સ્ટેચ્યુ હોય સાહેબ. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી નનામી કહેવાય છે. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપો ને તમે તો આપણી ખામી કહેવાય છે. અરે રડતા રડતા આવ્યા હતા, હસતા હસતા જાઓ ને તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે અને ઘણા મરે, એ બધી ગુલામી કહેવાય. પણ ક્યાંક દેશ માટે, ક્યાંક સમાજ માટે શહીદ થવાય ને એનું નામ સાચી સલામી કહેવાય સાહેબ. એનું નામ સાચી સલામી કહેવાય. એના સ્ટેચ્યુ હોય ક્યાંક, જે આ દેશ માટે ક્યાંક કામમાં આવ્યા હોય ને, ક્યાંક દેશ માટે ખપી ગયા હોય ને એના સ્ટેચ્યુ સારા લાગે. 4 રસ્તા ઉપર માર્યા હોય ને, મૂક્યા હોય ને સ્ટેચ્યુ, એના તો સારા લાગે સાહેબ. હમણાં એક જણો દોડતો જતો, કેટલો લોભી હોય છે બોલો. દોડતો જતો. મેં તો ભાઈ ક્યાં જા દોડતો? મને કે 20 રૂપિયા બચાવ્યા. મેં તો કેમ? મને કે હું બસ સ્ટેન્ડે ઉતરો, પછી મારે સિટી બસ પકડવી હતી. તો સિટી બસ નીકળી ગઈ કે પછી એની માં દોડતો ઘર સુધી આવ્યો કે 20 રૂપિયા બચ્યા. મેં કીધું જો રિક્ષામાં દોડ્યો હોત ને તો 40 બચત કીધું. હા, સિટી બસમાં દોડ્યો 20 બચ્યા, રિક્ષામાં દોડ્યો હોત તો 40 બચત. હા, લોભિયા નગરા પૈસા જ બચાવી લેવા. બોલો ભેગું લઈ જવાનું. અને અમુક જગ્યાએ તમે જોજો બોર્ડ માર્યા હોય ને, એ તમને જોયો એમાં કોમેડી હોય. અમુક જગ્યાએ બોર્ડ માર્યા હોય, ઇલેક્ટ્રિકની દુકાને લખ્યું હતું અગર આપકા કોઈ ફેન નહીં હૈ તો આપ યહાં આइए, हम आपको फैन देंगे. फ्रूट वाला दुकान लिखी थी, आप अपना कर्म कीजिए, फल तो हम देंगे आपको. हाँ, પાણીપુરી વાળા લારીએ લખ્યું. બોલો, પાણીપુરી ખાવા માટે દિલ મોટું હોવું જરૂરી નથી, મોઢું મોટું હોવું જરૂરી છે. મોઢું મોટું હોવું જરૂરી છે. ઘડિયાળ વાળાની દુકાન લખ્યું હતું, भागते और दौड़ते टाइम को दीवार पे टांगिए या हाथ पे बांधिए. હમણાં એક છોકરો નાનો એવો પાનના ગલે ગયો. એ કે નાનો એવો છોકરો પાનના ગલે ગયો એટલે ઉંમર છે 18 વર્ષની. એમ તો હાવ નાનો નહીં હો, 18 વર્ષની ઉંમરનો છોકરો. અત્યારે છોકરા જ કહેવાય ને. 18 વર્ષનો છોકરો 18-20 વર્ષની ઉંમર છે, ગયો પાનના ગલે ગયો. એ કે તમે મારા બાપાને ઓળખો? ઓલા પાનના ગલ્લાવાળા કે નહીં. તો એ કે એક માવો આપો. બાપાને ન ઓળખતા હોય તો માવો આપો, નકર તો બાપો વાહ ફાડી નાખે ને. સ્કૂલમાં સાહેબ એક છોકરાનો બકરો બેટા ઊભો થા, રવિવારે શું કરશો? છોકરો કે સાહેબ રવિવારે સવારમાં ઉઠીને સીધો બાઠાની દુકાને જાઓ. બાઠાની દુકાને જઈને મારા બાપા માટે માવા લઈ આવું, માવા મારા બાપાને આપીને રમવા વયો જાઓ.
વેરી ગુડ, બેસી જા. બીજાને ઊભો કર્યો, ઊભો થા. બોલ રવિવાર સવારે શું કરશો? કે સાહેબ રવિવાર સવારે ઉઠીને સીધો બાઠાની દુકાને જાઉં અને મારા બાપા હાટું બીડી લઈ આવું અને મારા બાપાને આપી અને પછી હું રખડવા આવ્યો જાઉં. સાહેબ ત્રીજાને ઊભો કર્યો, ઊભો થા. બોલ રવિવાર સવારે શું કરશો? કે સાહેબ રવિવાર સવારે ઉઠું, બાઠાની દુકાને જાઉં, મારા બાપા હાટું બોટલ લઈ આવું દારૂની, મારા બાપાને આપી અને કે હું પછી રમવા આવ્યો જાઉં. ચોથાને ઊભો કર્યો, ઊભો થા. બોલ રવિવાર શું કરશો સવારે? કે સાહેબ રવિવાર સવારે ઉઠું, બાઠાની દુકાને જાઉં, મારા બાપા હાટું ગુટકા લઈ આવું અને આવીને મારા બાપાને આપી અને પછી હું રખડવા આવ્યો જાઉં. પાંચમાનો ઊભો કર્યો, ઊભો થા. બોલ તું રવિવાર સવારે શું કરશો? કે સાહેબ રવિવાર સવારે ઉઠું, નાવ ધોઉં, પછી તૈયાર થઈ અને દુકાન ખોલું, દુકાન ખોલી અને અગરબત્તી કરી અને પછી કે મારા બાપાની જગ્યાએ હું ધંધે બેહું. કે વેરી ગુડ, તારું નામ શું? કે મારું નામ બાઠો. એ જ બધું વેચતો જ, બોલો બાઠો જ. આવા બાઠા ઘણા છે ભાઈ ગામમાં, કઈ બધું વેચતા હોય એટલે બાઠાથી આગું રહેવું ભાઈ. હમણાં એક જણો ઘરે આવ્યો કે મને 2 ઇનામ મળ્યા. મેં તો બહુ સારું કે 2 ઇનામ મળ્યા. શેના ઇનામ મળ્યા? મને કે એક ઇનામ હારામાં હારી યાદ શક્તિનું મળ્યું, હારામાં હારી. મેં તો વાહ. મેં તો આ બીજું? મને કે યાદ નથી. એક ઇનામ હારામાં હારી યાદ શક્તિનું, બીજું યાદ જ નથી. આવાનું હોતું ઇનામ મળી જાય. બોલ હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને બધાને કે તમને બેટા કોનો અવાજ ગમે? એક છોકરો કે સાહેબ મને બિગ બોસનો અવાજ ગમે. બીજા છોકરાને કે બોલ તને કોનો અવાજ ગમે? એ કે સાહેબ મને અમિતાભ બચ્ચનનો અવાજ ગમે. ત્રીજાને કે બોલ તને કોનો અવાજ ગમે? એ કે સાહેબ મને લતા મંગેશકરનો અવાજ ગમે. ચોથાને કે બોલ તને શેનો અવાજ ગમે? ચોથો કે સાહેબ મને સ્કૂલની બેલનો અવાજ ગમે. કે બેલ વાગે ને એટલે કે છૂટી મળી જાય, અમે ઘર ભેગા થઈ જાય. એને બેલનો અવાજ ગમતો. બોલ આમાં કોને કોના અવાજ ગમે એ ખબર નથી. સ્કૂલમાં સાહેબ છોકરાને કે બોલ કાલને ઇંગ્લિશમાં શું કહેવાય? છોકરો કે ટુમોરો. એ કે પમદીને ઇંગ્લિશમાં શું કહેવાય? છોકરો કે સાહેબ ટુમોરોની માથે એક મોરો. ટુમોરોની માથે એક મોરો ઇંગ્લિશમાં કાઢ્યું હોય ને. હમણાં લોકડાઉન હતું ને તો બાઘો એને છોકરાને કે જાતો બેટા બાજુમાં રમેશભાઈ નથી માવો લઈએ. તો બાઘાનો છોકરો ગયો 10 મિનિટે પાછો કે બાપા રમેશભાઈ માવા બંધ કરી દીધા. એણે કીધું કે મેં માવા બંધ કરી દીધા, હું માવો મારી પાસે નથી. તો બાઘો કે બાજુવાળામાં માનવતા નથી રહી હવે. હોય કે લાય આપણા કબાટમાંથી એક કાંઈ પાર્સલ પડ્યું છે. બોલો હવે બાજુવાળા માવા ખાઈ લેવા છે, પોતાના નથી ખાવાના. પાછું કે બાજુવાળા માનવતા નથી, તો તારો કાઢ ને કબાટમાંથી. હમણાં એક જણો આમ હાલ્યો જતો હતો ને તો સ્કૂલની ફ્રેન્ડ એને હામી મળી ગઈ. પછી તો હામી મળીને એટલે કે તું મને ઓળખશો? આપણે બે સાથે ભણતા. ઓલી એની ફ્રેન્ડ એની સામું જોઈને કે આપણે બે હારે ભણતા નહીં, ભણતી હું, તું અંગૂઠા પકડતો હોય. કે તું બાય ઊભો ઊભો નકર અંગૂઠા જ પકડતો હોય. કે માથે કે સાહેબ ફૂટપટ્ટી મૂકતા. હા એટલે ભણતી તો હું. કે હમણાં એક છોકરો બેઠો હતો ને એને બાપા આવ્યા કે જાતો બેટા મારે હાથું પાણી ભરતો હોય તો છોકરો તો એમાં ગેમ રેમાં કરે. બોલો જાય જ નહીં. કે જાને બેટા અળહું થઈ ગયો છો, જા બાપા હાટું પાણી ભરતો હોય તો ગયો જ નહીં. પછી આ બાજુ બીજો એનો મોટો ભાઈ બેઠો હતો ને, એણે કીધું બાપાએ રહેવા દો ને, એ કાંઈ કામ નહીં કરે, તમે જાઓ પીતા હો ને મારી હાટું ભરતા હોય. કે બોલો હવે બાપા પાસે પાણી પી લે આવા થયા છે અત્યારે. બોલો તમે પીતા હો ને મારી હાટું ભરતા હો. એક જણા નવા લગ્ન થયા ને કે મારે કંઈક એવું કરવું છે ને કે મારી ઘરવાળી અગર મારો વટ પડી જાય તો અમારો વિઠ્ઠલ પાસે આઈડિયા બહુ હોય કે વટ પાડવો છે. કે હા કે તો એક કામ કરો ને, તારી કે પહેલી રાત હોય ને ત્યારે કે તારી ઘરવાળી બેહે ને એટલે તારી કે આમ જો ખિસ્સામાં સીધો માવો કાઢવાનો, આમ 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 માવો સોળવાનો છે. કે અને પછી આમ કહીને આમ મોઢામાં માવો મૂકવાનો. તું જેવો માવો કે આમ કહીને આમ મોઢામાં મૂકવા જાય ને એટલે તારી ઘરવાળી તરત બોલશે મને માવો ખાઈ ગમે નહીં. એટલે તારે શું કરવાનું? માવાનો ઘા કરી દેવાનો, કહેવાનું જા ડાર્લિંગ આજથી તારા માટે માવા બંધ. બસ આવું કહે ને એટલે તારો વટ પડી જાય. ઓલો કે કાંઈ વાંધો નહીં. હવે બિચારો કોઈ જિંદગી માવા ખાતો નહોતો, એ માવો લઈ આવ્યો અને ઘરે જઈને એની ઘરવાળીને સામે એણે આમ કહીને આમ માવો કાઢ્યો અને સૂનો નાખીને આમ સોળતો હતો. તો એની ઘરવાળી કે 135નો છે કે 99નો? એ કે 135નો છે. એમ તો 2 ટુકડા દેજો નહીં. કે પછી ઓલા આવીને વિઠ્ઠલને માર્યો કે આ રવાડી ક્યાં સડે હોય? કે હું તો ખાતો નથી. કે હવે મારી ઘરવાળી એટલું લાવવો પડશે માવો હોય કે રોજ. એટલે અમુકને સલાહ એ ન દેવી ભાઈ. હમણાં એક જ્યાં નવી હગાઈ થઈ ને તો 2 માણા બુલેટ લઈને, અત્યારે બુલેટનો જમાનો આવ્યો છે ને, બુલેટ લઈને જાય ભાઈ. ઢક 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 તો ઓલા બુલેટનો અવાજ આવે ને ઢક 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 તો એની ઘરવાળી ક્યાંય બોલતી હોય ને ભાઈને સંભળાય નહીં. તો આ ભાઈ શું કર્યું, પછી બુલેટ વેચી નાખ્યું અને એક્ટિવા લઈ લીધી. એટલે એની પત્ની બોલે એ બધું સંભળાય ને.
પછી બે માણા એક્ટિવા ઉપર ફરે, પછી લગ્ન થઈ ગયા, લગ્નના 3-4 વર્ષ થયા ને એટલે આ ભાઈએ પાછું એક્ટિવા વેચી નાખ્યું, પાછું બુલેટ લઈ લીધું. એની પત્ની વાં બેઠી ને ઢક 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 થતું એટલે અવાજ આવે સંભળાય નહીં ને, ઊંધું થઈ ગયું. બોલો ઊંધું. હમણાં એક વૈજ્ઞાનિક બહુ મોટા એને જાણવા હાટું લગ્ન કર્યા કે આ લગ્ન હોય શું કે લગ્ન કરી કે એણે લગ્ન કર્યા પછી વિજ્ઞાન શું છે એ ભૂલી ગયા છે. આ વિજ્ઞાન શું હોય અઘરું છે ભાઈ. ભાગો મને કે 3 પ્રકારની સ્ત્રી હોય. મેં તો કેવી રીતના? મને કે એકને આપણે પ્રેમ કરીએ. મેં કીધું હા. મને કે એક આપણને પ્રેમ કરે. મેં કીધું હા. મેં કીધું આ ત્રીજી કઈ? મને કે જેની યાર આપણા લગ્ન થઈ જાય. કે આપણે યાર જેના લગ્ન થઈ જાય એ ત્રીજા પ્રકારની સ્ત્રી. હમણાં એક જણો તો જૂની ગર્લફ્રેન્ડ એની છે, એનું ફેસબુકમાં આઈડી ભાળી ગયો. ત્યાં તો ભાઈએ તરત સીધી ફ્રેન્ડ રિક્વેસ્ટ જવા દીધી ને ફટાફટ મેસેન્જરમાં ગયો, મેસેજ કર્યો, હાય હાવ આર યુ. ત્યાં સામેથી મેસેજ આવ્યો, આઈ એમ ફાઇન મામા, મારા મમ્મીને લગ્ન થઈ ગયા છે, તમે લગ્ન કરી લ્યો અને આ ફોન અત્યારે ઓનલાઈન ભણતર માટે મારી પાસે છે, બાય બાય મામા. પેલા કીધું રહેવા દો. હમણાં એક છોકરાએ તો છોકરીને મેસેજ કર્યો, હાય. ત્યાં સામેથી છોકરીએ મેસેજ કર્યો, એ કે તમે પૈસાવાળા છો કે ગરીબ? આ કે કેમ એમ? એ કે હું ગરીબની હાઈ નથી લેતી, પૈસાવાળા હોય તો જ હાઈ લઉં છું, ગરીબની હાઈ નથી લેતી. હમણાં સ્કૂલમાં છોકરાને સાહેબ કે ખૂબસૂરત છોકરી હોય ને ઇંગ્લિશમાં શું કહેવાય? એક છોકરો ઊભો થયો, સાહેબ કહું? એ કે હા કેને? એ કે ખૂબસૂરત છોકરી હોય ને ઇંગ્લિશમાં આઈ લવ યુ કહી દેવાય, ઇંગ્લિશમાં આઈ લવ યુ કહેવાય. એટલે હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ, એ કે આ ઘરવાળીને સાંભળતી ન હોય, ઘરવાળી કાને સાંભળતી ન હોય, આને ઇંગ્લિશમાં શું કહેવાય? મેં તો ગમે એ કહેવાય, એ ક્યાં સાંભળે છે? એ સાંભળતી હોય તો તકલીફ પડે ને. હમણાં મારી ઘરવાળી મને કે મને ફરવા લઈ જાઓ ને, તો હું તો મેં દાલ બેસી જા ગાડીમાં બિહારી તૈયાર કરીને ગાડીમાં બિહારીને કબ્રસ્તાન લઈ ગયો. કબ્રસ્તાનના ગેટ સામે ઊભી રાખી. મને કે આ શું છે? મેં તો કબ્રસ્તાન. મને કે અહીં કંઈ ફરવાનું હોય? મેં કીધું ગાંડી જરાક વિચાર કર, અહીંયા આવવા માટે લોકો મરે છે અને તને ગાડીમાં બિહારીને તૈયાર થઈને લઈ આવ્યો. મેં કીધું સ્કૂલમાં મેડમે એક છોકરાને ઊભો કરીને કે બોલ, એ પછી શું આવે? તો છોકરો કે સાહેબ ક્યાં બોલતી તું, ક્યાં મેં બોલું? પછી બેને ડસ્ટરનો ઘા કર્યો છૂટો, ક્યાં બોલતીનો દીકરો થશે. એ પછી બી આવે. એક જણાની બાયપાસ સર્જરી હતી, બાયપાસ સર્જરી કરી ને એટલે પછી બાયપાસ સર્જરી થઈ ગઈ ને એટલે બેન થોડાક શકીલા સ્વભાવના હતા, તો સીધા ડૉક્ટર સાહેબના કેબિનમાં ગયા. એ કે સાહેબ બાયપાસ સર્જરી થઈ ગઈ મારા ઘરવાળાની? સાહેબ કે આ થઈ ગઈ. એ કે એના દિલમાં બીજી કોઈ હતી? તો ડૉક્ટર સાહેબ એની સામું જોઈને કે એને તો બાયપાસ કરી, કે હતી એને જ કાઢી, કે હવે તમે ફિકર ન કરો, હવે એના દિલમાં કાંઈ નહીં, હતી એને કાઢી નાખી. પણ સાહેબ એક માણસ હતો, એ સદા ઉદાસ રહેતો, એના દિલની અંદર કોઈ દિવસ આનંદ આવતો જ નહીં, એના કોઈ દિવસ એના ચહેરા ઉપર રોનક ન હોય અને એ ઉદાસ રહે, કારણ કે એને કોઈ બોલાવે નહીં, એને યાર કોઈ વાત ન કરે અને એકલો ને એકલો ફરતો, ઘરની અંદર એકલો ને એકલો ફરે, એની યાર કોઈ વાત ન કરે, એને કોઈ બોલાવે નહીં, એની સામે કોઈ હસે નહીં અને આ માણસ એની રીતે એની એમ કે બીજી લાઈફમાં એમનું પોતાના કામ કર્યા કરે. એક દિવસ એને વિચાર આવ્યો કે હવે હું કંટાળી ગયો છું, મારે મરી જવું છે. એટલે એ આત્મહત્યા કરવા માટે ઘરની બહાર નીકળ્યો અને નીકળતા એણે વિચાર કર્યો કે જો મારે મરી તો જવું છે, પણ મને કોઈ હસતો માણસ સામે મળે ને તો મારે નથી મરવું, કારણ કે આ દુનિયાની અંદર નફરત બહુ છે, પણ જો કોઈ માણસ મને હસતો દેખાય ને તો મારે નથી મરવું. સાહેબ વાતને અહીં અટકાવું છું ને તમને પૂછવા માગું છું કે એ ભાઈને એ જ્યારે આપઘાત કરવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે તમે કે હું એને હામાં મળ્યા હોત તો એ આપઘાત કરત ખરો? એટલો વિચાર જરૂર કરજો સાહેબ, કારણ કે હસતા રહીને તો કોઈની જિંદગી બચી જાય સાહેબ. માટે તમામ આપણે ઓળખતા હોય ન ઓળખતા હોય તમામની સામે આપણે હસતા રહેવું જોઈએ અને આનંદ કરતા રહેવું જોઈએ. અને આ હાસ્યના કાર્યક્રમની અંદર આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ મને માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, થેન્ક યુ.